ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો આપઘાત. ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને પેથાપુર ખાતે રહેતા ઉપેન્દ્રસિંહ વાઘેલા તેઓ હેડ કોન્સ્ટેબલ તરીકે સેક્ટર 7માં પોલીસમાં ફરજ બજાવે છે. 16 જાન્યુઆરીથી તેઓ શીખ ઉપર રજા ઉપર હતા. ત્યારે આજે વહેલી સવારે તેઓના દીકરાને મૂકીને આવ્યા બાદ તેઓએ ઘરના પ્રથમ માળે જઈને આપઘાત કરી લીધો છે. દીકરાને પરત મૂકીને આવ્યા બાદ સીધા તેઓ ઉપર ગયા હતા. થોડી વાર સુધી તેઓ નીચે ના આવતા પત્ની ઉપર જોવા જતા તેઓએ આપઘાત કરી લીધો હોવાનું માલુમ પડ્યું હતું, જેને લઈને આસપાસના લોકો અને ત્યાં આગળ પેથાપુર પોલીસ અને સેક્ટર 7 પોલીસને જાણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને સેક્ટર 7 પોલીસની ડી સ્ટાફની ટીમ અને પેથાપુર પોલીસ ત્યાં આગળ પહોંચીને તપાસ હાથ ધરી છે. લાશને પીએમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી છે. આ ઘટનાને લઈને પોલીસ અધિકારી અને કર્મચારી પણ ત્યાં પહોંચ્યા હતા. આપઘાત પાછળનું કારણ સામે નથી આવ્યું. ત્યારે પોલીસ પાસે કોઈ સુસાઇડ નોટ કે તેઓના મોબાઈલના પુરાવાના આધારે પણ કયા કારણોસર આપઘાત કર્યું છે તે પણ હજી સામે નથી આવ્યું. પોલીસને કોઈ સુસાઇડ નોટ પણ હજુ મળી નથી. આ ઘટના જે છે તે 23 જાન્યુઆરીના સવારના સમયે બની છે.